દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતરસિંહ રૂપાળીબા પે સેન્ટર અને કરણસિંહજી મિડલ સ્કૂલ સામે કચરો ઉપાડી લેવા નાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી માંગ. સ્કૂલ સામેથી કચરો નિયમિત ઉપાડાતો નહીં હોવાથી વિદ્યાર્થીઓએ માંદા પડી જવાનો ભય વ્યક્ત કર્યો. લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ દ્વારા વહીવટ સંભાળવામાં આવ્યો ત્યારથી પછી ગ્રામ પંચાયતનો વહીવટ કથળવા સાથે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ તમામ કામમાં ભ્રષ્ટાચાર કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે લખતર ગામની 2 સરકારી સ્કૂલ જેને લખતર સ્ટેટ દ્વારા બંધાવી આપવામાં આવી છે તેવી 170 વર્ષ કરતાં વધારે જૂની સ્કૂલ શ્રી રૂપાળીબા પે સેન્ટર શાળા અને કરણસિંહજી મિડલ સ્કૂલ 100 વર્ષ જૂની સર જે હાઈસ્કૂલ બંને સ્કૂલમાં સામેથી કચરો નિયમિત ઉપાડવામાં આવતો નથી. આથી સ્કૂલના નાના વિદ્યાર્થીઓ દ્વારા તેમની સ્કૂલ સામેથી નિયમિત કચરો ઉપાડવા આવતો નહીં હોવાથી બીમાર પડવાનો ભય વ્યક્ત કરી કચરો ઉપાડી લેવા માંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ. વિશાલ ઘરે પિન્ટુભાઈ, હું ધોરણ 5માં ભણું છું. મારી શાળાનું નામ છે રૂપાળીબા તથા પેશન્ટ શાળા નંબર 1 લખતર. હું બધા સરકારને વિનંતી કરું છું કે આ બધો કચરો હે ને એ ઉપાડી લે અને બાળકોને હે ને તકલીફ ન થાય કે માંદાની બને.